આજના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે. જોકે સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ ક્લાસીસ અને તૈયારી માટે લાખો રૂપિયાના ખર્ચા થતા હોય છે. ત્યારે મોરબીમાં આવેલા પાટીદાર કરિયર એકેડમી સમાજના યુવાન યુવતી માટે ₹1ના ટોકનથી દર એડમિશન આપી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવે છે. જેઓ આજે એકેડમીમાંથી 15 ઉમેદવાર લોકરક્ષક પરીક્ષામાં પાસ આઉટ થયા છે. પાટીદાર કરિયર એકેડમીમાં પાસ આઉટ થયેલા 15 ઉમેદવારો પણ 9 દીકરીઓએ બાજી મારી છે અને યુવકો કરતાં યુવતીનું દમદાર પ્રદર્શન રહ્યું છે. પાટીદાર કરિયર એકેડમીના કોઓર્ડિનેટર શીતલ આદ્રોજા માહિતી આપતા જણાવે છે કે ગુજરાત સરકાર પોલીસો વિવિધ પ્રતિમાત્મક પરીક્ષાઓનું આયોજન કરે છે અને સરકાર સ્ત્રી સશક્તિકરણ પર ભાર મૂકે છે. ત્યારે પાટીદાર એકેડમીમાં દીકરીઓની સંખ્યા દીકરા કરતાં વધુ છે. તાજેતરમાં લોકરક્ષક પરીક્ષા લેવાઈ, જેમાં એકેડમીના 50માંથી 15 ઉમેદવારો પાસ આઉટ થયા છે, જેમાં 9 દીકરીઓને સફળતા પ્રાપ્ત મળી છે. ₹1ના ટોકન ચાર્જથી એડમિશન આપવામાં આવે છે, જ્યાં ગુજરાત સરકારમાં લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. બહારથી લેક્ચરર આવે છે. આધુનિક લાઇબ્રેરી સહિત અન્ય સુવિધા ઉપલબ્ધ છે. હું હાલ અહીંયા પાટીદાર કરિયર એકેડમીમાં તાલીમ લઈ રહ્યો છું. તેમજ હું અહીંયા 6 મહિનાથી તાલીમ લઈ રહ્યો છું, જેમાં મને કોન્સ્ટેબલની મેં પરીક્ષા આપેલી, જેમાં મને સફળતા મળેલ છે. અમે રોજ સવારે પહેલાં તો રનિંગ કરતા, ત્યારબાદ ઘરે જઈ ફ્રેશ થઈ અને સવારથી જ કરિયર એકેડમીમાં લાઇબ્રેરીમાં વાંચન માટે આવી જતા. ત્યારબાદ બપોરના બ્રેક પડે ત્યારે ભોજન લંચ બ્રેક પડતો. ત્યારબાદ લંચ બ્રેકથી સાંજના 8 વાગ્યા સુધી અમે અહીંયા વાંચન કરતા. અહીંયા માત્ર ₹1ના ટોકન દરે અમને તાલીમ આપવામાં આવતી, તેમજ જુદી જુદી ટેસ્ટ સિરીઝ લેવામાં આવતી અને લાઇબ્રેરીમાં બધી જ સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવતી. અહીંયા આપણે પાટીદાર સ્ટુડન્ટ્સને જ ખાલી એડમિશન્સ આપીએ છીએ. પાટીદાર વિદ્યાર્થીઓ માટેની સંસ્થા છે, એટલા માટે અહીંયા આપણે એડમિશન માટે એમને એક ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. એમના પછી એમના 2 ડોક્યુમેન્ટ્સ જરૂરી છે, આધાર કાર્ડ અને LC. એમના પછી એમને છે ને આપણે ડિપોઝિટ પેટે નાની અમાઉન્ટ લઈએ છીએ કે જે એમની 90% હાજરી હોય ને તેમને રિફંડ થઈ જાય છે. ત્યાર પછી આપણે અહીંયા ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરાવીએ છીએ. પોલીસ ભરતીની પરીક્ષા માટે છે ને આપણે ભરતી જ્યારે નોટિફિકેશન આવી ત્યારથી આપણે ગ્રાઉન્ડ ચાલુ કરી દીધેલું હતું સ્ટુડન્ટ્સનું. ગ્રાઉન્ડ માટે ગ્રાઉન્ડ પાસ થયા પછી અને ચાલુ ગ્રાઉન્ડ આપણે થોડાક લેક્ચર્સ હતા. ગ્રાઉન્ડ પછી આપણે બહુ સિલેબસ બાકી નહોતો, જેથી કરીને સ્ટુડન્ટ્સને રિવિઝનનો ટાઈમ રહે અને મોક ટેસ્ટ અને ટોપિક ટેસ્ટનો ટાઈમ રહે. આપણે મોક ટેસ્ટ ટોપિક ટેસ્ટ દ્વારા એમને બધું ફૂલ રિવિઝન કરાવ્યું હતું. અને ગ્રાઉન્ડ માટે ફેકલ્ટીઝ એ લોકોને સવારમાં અને અમુક ગમના સ્ટુડન્ટ માટે ત્યારે અમે બપોરનું ગ્રાઉન્ડ આપતા હતા અને ડાયટ ચાર્ટ પ્રોવાઈડ કરીએ છીએ. ત્યારે આપણી પાસે સ્ટુડન્ટ્સ હશે 47 જેવા સ્ટુડન્ટ્સ હતા PSI ભરતીમાં, જેમાંથી અત્યારે 15 સ્ટુડન્ટ્સ પાસ આઉટ થયા છે. અને હજી PSIનું રિઝલ્ટ પેન્ડિંગ હોવાથી એમાં પણ 5-6 સ્ટુડન્ટ્સ મિનિમમ નીકળી જશે. એની આપણે મેન્સ એક્ઝામ્સ લેતા એનું 360 ઇવેલ્યુશન્સ થતું પેપર્સનું, સ્ટુડન્ટ્સ ક્યાં જાય છે, શું કરે છે, એનું ઇવેલ્યુશન્સ અહીંથી કરવામાં જ આવે છે. પાટીદાર સમાજ છે ને એના માટે દીકરીઓને બહાર નીકળવું ને થોડુંક અઘરું છે, પણ જ્યારે અહીંથી અમે એ લોકોને ઘર જેવું એટમોસ્ફિયર આપીએ છીએ, ફૂલ્લી સુવિધા અને એમની સેફ્ટીની જવાબદારી લઈએ છીએ ને, એટલે મોરબી લેવલે પણ અમારી પાસે બહુ બહોળી સંખ્યામાં બહેનો છે અને જે દિલથી તૈયારી કરે છે અને પાસ થાય છે. અને પાટીદાર કરિયર એકેડમીમાં લાસ્ટ 2 વર્ષથી હું અહીંયા અભ્યાસ કરું છું અને હાલમાં મેં લોક રક્ષક દળની જે એક્ઝામ હતી એ ક્લિયર કરી છે અને PSIનું રિઝલ્ટ પણ પેન્ડિંગ છે. 2 વર્ષથી લાસ્ટ હું અહીંયા તૈયારી કરું છું અને હું અહીંયા હોસ્ટેલમાં રહીને તૈયારી કરું છું, એટલે સવારથી સાંજ સુધી અહીંયા જ. અને પ્લસમાં અહીંના જે લેક્ચર્સ છે અને સર જે છે એ બહુ મતલબ કે 10 વર્ષના અનુભવી છે, રાજકોટના છે અને ઘણા સર સ્પીપામાંથી પણ અહીંયા અમને ટ્રેનિંગ આપવા માટે આવે છે. અને પ્લસમાં એની ડેઇલી ટેસ્ટ હોય, મોક ટેસ્ટ હોય અને જે મેન્સનું મટીરિયલ પ્લસમાં મેન્સના લેક્ચર છે એ બહુ ઉપયોગી થાય છે. હું પાટીદાર કરિયર એકેડમીમાં 1 વર્ષ થયા તૈયારી કરું છું. અત્યારે જૂન 2025માં લેવાય પોલીસ કોન્સ્ટેબલમાં સફળતા મેં મેળવી છે. હું અહીંયા પાટીદાર કરિયર એકેડમીની વાત કરું તો મેડમથી લઈને સર, અમારા ગ્રાઉન્ડવાળા સર કે જે પ્રકાશ સર, સતીશ સર અને પ્રવીણ સર, ત્રણેય અમને ગ્રાઉન્ડ સવારે કરાવે. 5 થી 7નો ટાઈમ હોય છે. ત્યાં ગ્રાઉન્ડ અમે ફિઝિકલ એક્ઝામ તેમની પાસે તાલીમ લીધેલી છે. અહીંયાના શીતલ મેડમ કે જે અમને માર્ગદર્શન અમારા માટે પૂરું પાડે છે. તૈયારીમાં તો એવું છે કે સવારે અમારે 5 થી 7નો 2 કલાકનો ગ્રાઉન્ડ હોય છે. પછી અમારે અહીંયા લેક્ચર્સ હોય છે, જે સ્પીપામાંથી રાજકોટ, સ્પીપામાંથી 10-12 વર્ષનો અનુભવ ધરાવતા ફેકલ્ટીઓ અમારે આવે છે. લેક્ચર હોય છે, પછી અમારે રીડિંગ કરવાનું ફૂલ ડેઝ અને પછી ટેસ્ટ પણ મેડમ ગોઠવે છે કે જે અલગ અલગ સબ્જેક્ટની હોય છે. હું અત્યારે
અહીંયા પાટીદાર કરિયર એકેડમીમાંથી તાલીમ લઈને કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી છે. મારા પિતા ખેતી કરે છે. મેં ઘણા સંઘર્ષ કર્યા બાદ આ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી છે. મેં કોન્સ્ટેબલની પરીક્ષા માટે 1 વર્ષ જેટલો સમય તૈયારી કરી છે અને મને સફળતા મળી છે નાની ઉંમરે. સવારે અમારે ગ્રાઉન્ડ જવાનું રહેતું. ગ્રાઉન્ડેથી ઘરે ફ્રેશ થઈને તરત એકેડમી આવવાનું રહેતું અને એકેડમીએ બપોરે 12 વાગ્યા સુધી અહીંયા અભ્યાસ કરવાનો, રીડિંગ કરવાનું, લેક્ચર્સ આવતા. બપોરે જમી આવવાનું ઘરે અને જમીને પાછું રીડિંગ માટે આવતું રહેવાનું સાંજે 7, 7:30, 8 સુધી. મેં જૂન 2025માં લેવાયેલી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં સફળતા મેળવી છે. મેં માત્ર 2 જ મહિનામાં તૈયારી કરીને સફળતા મેળવી છે. સવારે હું 5 થી 7 2 કલાક રનિંગ કરવા જતી ત્યારે મારા મમ્મી આવી ઠંડીમાં પણ મારી સાથે આવતા. અને અત્યારે એવું છે કે દીકરીઓને પોલીસમાં જવાથી બધા એમ કહે કે દીકરીઓ માટે પોલીસમાં જવું સારું નહીં એમ, પણ મારું કહેવું એમ છે કે પોલીસમાં સારું છે દીકરીઓ માટે એમ, અને તમે તમારી દીકરીઓને પગભર કરો. અત્યારે મેં આ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપી, એમાં મારા માતા પિતાનો પૂરેપૂરો સપોર્ટ હતો અને હું પાટીદાર કરિયર એકેડમી દ્વારા તાલીમ લઈ રહી છું. માત્ર 2 જ મહિનામાં મને સપોર્ટ શીતલ મેડમે મને સપોર્ટ કરીને મને આ એક્ઝામ ક્રેક કરવામાં મદદ કરી છે. એના ચેરમેન શ્રી AK સરનો પણ હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. પાટીદાર કરિયર એકેડમીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા માતા પિતાએ મને આ સફળતામાં મને ખૂબ ખૂબ મદદ કરી છે. અને હું સવારે અહીંયા 8 વાગે લાઇબ્રેરી આવતી અને 12 વાગ્યા સુધી અહીંયાથી લેક્ચર અટેન્ડ કરતી અને બપોર પછી હું રીડિંગ કરીને સાંજે 6 વાગ્યા સુધી રીડિંગ કરતી. એમાં મારા માતા પિતાનો મને ખૂબ સપોર્ટ મળ્યો, તેથી મેં આ સફળતા મેળવી છે. એવું નથી કે અત્યારે બધા એમ કહેતા છે કે છોકરાઓ જ આગળ નીકળે, પણ ના, પાટીદાર કરિયર એકેડમીએ સાબિત કરીને બતાવ્યું કે ના, પોલીસ કે ગમે તે કોમ્પિટિટિવ એક્ઝામમાં છોકરીઓ પણ પોતાની સફળતા મેળવીને પોતે પણ પગભર થઈ શકે છે. એના માટે મારે બધાને એટલું જ કહેવું છે કે ગમે તે તમારી છોકરીઓને તમે પગભર કરતા શીખો.